સુરત મહાનગરપાલિકાના પૂણા ગામ વોર્ડના 2 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પેન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં, પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે. આપ કોર્પોરેટર પર લાંચની માંગણીના આક્ષેપ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના 2 કોર્પોરેટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માંગી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર 17ના વિપુલ સુહાગિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતુ કાછડિયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે. કેસ કરવાની ધમકી આપી હતી. કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશ કાળુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે એસએમસીમાં પેન્ટ પાર્ક ચલાવીએ છીએ, ત્યાં વેજીટેબલ માર્કેટ પણ છે, ત્યાં અમારા માણસો કરિયાણાનો સામાન મૂકેલો છે. આ બાબતે આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો અહીં આવ્યા હતા. જીતેન્દ્રભાઈ કાછડિયા અને વિપુલભાઈ પાર્કિંગમાં રાઉન્ડ મારીને કીધું હતું કે અહીંયા સામાન તમે મૂક્યું છે, આ માણસોનો સામાન છે. તેઓએ કીધું કે અહીં ગેરકાયદેસર કબજો કરેલ છે, બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરતા હતા. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે વ્યક્તિને કોર્પોરેટરોએ કહ્યું કે પતાવટ માટે 11 લાખ રૂપિયા લાગશે, 5 દિવસની અંદર 10 લાખ આપવા માટે કહ્યું હતું. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ પાલિકાના પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે. 6 માર્ચ 2024ના રોજ મગ ઓફ ટીપી સ્કીમ નંબર 53માં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. આ અરજી થયા બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ પણ એસીબીને આપવામાં આવ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાએ જણાવ્યું હતું કે તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પાલિકાના અધિકારીઓ તેની સામે પોતે ફરિયાદ કરશે. અમારી ઉપર દબાણ કરવા માટેનો આ આરોપ છે તેમ જણાવ્યું હતું. આપ કોર્પોરેટર લાંચ મામલે આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ આરોપ તદ્દન પાયાવિહોણા છે. આજથી 8-10 મહિના પહેલાં લોકોને લૂંટતા પાર્કિંગ માફિયા અમે ખુલ્લા પાડ્યા હતા. મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ પાર્કિંગ માફિયા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી પૈસા લૂંટતા હતા, એમને પણ અમે ખુલ્લા પાડ્યા હતા. મિની બજાર મલ્ટીલેવલ પાર્કિંગ ખાતે આવેલ રંગ ઉપવનો સહિત જે પણ પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાં લોકોને લૂંટવામાં આવતા હતા. અમારી લડત અમે ચાલુ રાખીશું અને આગળની જે પણ કાર્યવાહી છે તે અમારી લીગલ ટીમની સલાહ લઈને અમે કાર્યવાહી કરીશું એમ જણાવ્યું હતું. ત્યાં અમારા પાર્કિંગ મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા પછી આટો માર્યો. પછી અહીં બાજુમાં અમારું એસએમસીનું સબ્જી માર્કેટ આવેલું છે, ત્યાં કોઈ અમારા માણસો દ્વારા કરિયાણાનો સામાન મૂકેલો. કોર્પોરેટરે એવી તકરાર કરેલી કે અહીંયા તમે એસએમસીમાં ગેરકાયદેસર કબજો કરેલો છે, તમારી પર ખંડણીનો ગુનો લાગશે ને આ ગુનો લાગશે ને આ કલમો લાગશે ને એવી વાત કરેલી. એટલે અમારા માણસોને ગરબાઈ ગયેલા. કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી? કોણ કોણ આ બાબતે એનો મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવેલા કે આ રીતનું વાત કરે છે, પૈસાની માંગણી કરે છે, જો એટલે એની પાસે પૈસાની માંગણી કરાવેલી કે એટલા થાય છે 11 લાખ રૂપિયા. પછી એમને ના પાડી, પછી પાછા એને બપોર પછી પાછા એ રીતનું બોલાવ્યા, અધિકારીઓને બોલાવ્યા, અધિકારીઓ સાથે મિટિંગ કરી. પછી પાછા ઓલા વચ્ચેવા ભાઈને પાછા બોલાવેલા છે. અને કીધું ભાઈ આ ભાઈએ હું તમને કીધું તો કીધું આપણે 11 લાખ રૂપિયા થશે એવી વાત કરેલી. એને કહીને એવું નથી કર્યું 10 લાખ રૂપિયા પતાવટ કરવાની, 5 દિવસમાં દઈ દેવાના. આ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે અને કોર્પોરેટર આ રીતનું દંડ છે. અને 5 દિવસ પછી પૈસા નહીં આપેલા એટલે વિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો કે હજી ઓલા ભાઈનું પચ્યું નથી, જરાક ડ્રિંક કરેલી. પાછા જીતુભાઈ મળેલા જોન ઓફિસર મને રીતનું. એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પગ્યા, 9-10 જે ડોક્યુમેન્ટ મારા એટલે ડોક્યુમેન્ટ ફોરવર્ડ ભાષામાં એ બોલતા હતા. પછી જ્યારે એને વધે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી. કાર્યપાલક ઇન્ચાર્જ, પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાછડિયા, પછી ભાવેશભાઈ જસાણી અને હું, આ 5 જણાની 1 કલાક જેવી મિટિંગ આવેલી. એમાં એનું આખું રેકોર્ડ ડિવાઇસમાં મારી પાસે છે, જે મેં એસીપીમાં રજૂ કરેલું છે.